જિલ્લાના ધારી તાલુકાના ભાડેર ગામમાંથી પોલીસને ખોદકામ દરમિયાન એક યુવકનો મૃતદેહ મળી આવ્યો। ત્યારે આ અંગે પોલીસે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જેમાં સગા પિતાએ જ પોતાના પુત્રની હત્યા કરી મૃતદેહને જમીનમાં દાટી દીધો હતો। ત્યારે આ ઘટનાને પગલે પોલીસે આરોપી પિતાની અટકાયત કરી છે। મળી આવતી માહિતી અનુસાર ધારી પોલીસને ભાડેર ગામમાં એક યુવકની હત્યા થઈ છે અને તેનો મૃતદેહ જમીનમાં દાટી દેવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી, જેના આધારે ધારીના એએસપી જયવીર ગઢવી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ગતરોજ વહેલી સવારે ભાડેર ગામમાં પહોંચ્યા હતા, જ્યાં વાડીમાં ખોદકામ કરતા યુવકનો મૃતદેહ મળ્યો હતો। ત્યારે આ મૃતક યુવકની હત્યા થઈ હોવાની શંકાએ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી, કે જે તપાસમાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। આરોપી વસરામ ચીજવાડિયા નો પુત્ર હિતેશ દારૂ પીવાની ટેવવાળો હોય કે જે દારૂ પી અને માતા સાથે વારંવાર ઝઘડો તકરાર કરતો હતો। ત્યારે પુત્રના આવી હરકતોથી કંટાળીને પિતાએ પુત્ર હિતેશનું દોરડા વડે ગળું દબાવી હત્યા કરી નાખી હતી, કે જે બાદ તેના મૃતદેહને પોતાની વાડીમાં શેઠે દાટી દીધી હતી। આ મામલે ધારી પોલીસ સ્ટેશનના પીઆઈ બી.કે. જાડેજાએ ખુદ ફરિયાદી બની હત્યાનો ગુનો નોંધ્યો હતો અને હત્યાના પુરાવાનો નાશ કરવા સહિતની કલમો સાથે ફરિયાદ નોંધાઈ છે। ધારી પોલીસે આરોપી પિતા વશરામ સંજેલિયાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે અને આ મામલે અન્ય પુરાવા એકત્ર કરવા પોલીસે કવાયત હાથ ધરી છે। કેવી રીતે બની અને પ્રથમ તો પોલીસને કેવી રીતે જાણ થઈ આખી ઘટના? તારીખ 31/12/2025 ના રોજ ધારી પોલીસ સ્ટેશનમાં કનુભાઈ ભીમભાઈ ચારોલિયા દ્વારા ટેલિફોનિક માહિતી આપવામાં આવેલી હતી કે તેમના જે ખેતર છે એની બાજુના ખેતરમાં એક માનવ કંકાલ દેખાઈ રહ્યું છે, જેની વર્દી મળતા જે ધારી પોલીસ સ્ટેશનના સ્ટાફ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલા હતા અને તેમને અડધી દાટેલી હાલતમાં એક માનવ કંકાળ મળેલું હતું। આના વિશે જ્યારે વધારે પૂછપરછ કરી તો એ માનવ કંકાળ છે એ વસરામભાઈ શામજીભાઈ સેંજેલિયાની વાડીમાં મળેલું હતું। વસરામભાઈ સેંજેલિયાને જ્યારે પૂછપરછ કરવામાં આવી તેમના પરિવારના સભ્યોને આના વિશે, તો તેમના દ્વારા જણાવવામાં આવેલું કે તેમના પરિવારમાં એક મોટો દીકરો છે અને એ પોતે જે રાજકોટ રહે છે અને તે પોતાના નાના દીકરા સાથે રહે છે। એમને જ્યારે એમના નાના દીકરાના ક્યાં છે એના વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે એમના દ્વારા કોઈ યોગ્ય જવાબ આપવામાં ન આવ્યું હતું અને ફેરવીને વાતો કરવામાં આવી હતી તેમના દ્વારા। પોલીસે જ્યારે એમની સઘન પૂછપરછ કરી ત્યારે એમના દ્વારા જણાવવામાં આવ્યું કે તેમનો જે નાનો દીકરો છે હિતેશ એ દારૂ પીવાની ટેવવાળો હતો અને અવારનવાર ઘરેથી હેરાન પરેશાન કરતો હતો, ઘરના સભ્યો જોડે ઝઘડો પણ કરતો હતો અને એમણે વધુમાં જણાવ્યું કે 24/11/2025 ના રોજ જ્યારે વશરામભાઈ શામજીભાઈ સેંજેલિયા એ પોતાના ઘરે આવ્યા ત્યારે જ એમનો દીકરો જે છે એ આરોપી છે એમના પત્ની અને પોતાના સગા માતા એમની જોડે મારપીટ કરી રહ્યો હતો, ગેરવર્તન કરી રહ્યો હતો અને બીભત્સ માંગણી કરી રહ્યો હતો, જેના લીધે વશરામ શામજીભાઈ સેંજેલિયા છે તેમને દોરડી દ્વારા જે તેમનો પુત્ર છે એનું ગળું દબાવી અને તેનું મૃત્યુ કરી દીધું હતું। બાદમાં એ પોતાના સનેડામાં એમની જે ડેડ બોડી છે એને લઈ જઈ પોતાના ખેતરે જઈ અને એમણે દાટી દીધેલી હતી। આ ઘટનાની પોલીસને જાણ થતાં ધારી પોલીસ સ્ટેશન ખાતે મર્ડરની એક એફઆઈઆર નોંધવામાં આવેલી છે, જેનામાં સરકાર તરફે ફરિયાદી ધારી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કે.બી. જાડેજા છે અને આ સમગ્ર ઘટનાની તપાસ ખાંભા પીઆઈ એમ.એ. દેસાઈને સોંપવામાં આવેલી છે। બંને કોઈ મદદગારીમાં એઝ ઓફ નાઉ અન્ય કોઈ લોકોની આમાં મદદગારીનું સામે નથી આવ્યું, પણ જો આવશે આવું કોઈ પણ સામે તો તમને જાણ કરવામાં આવશે। આ ઘટના ક્યાં બની? ગળું દબાઈને તે કરિયાણા વિસ્તારમાં બની કે આ જે ઘટના બની ગળું દબાવી અને મારી દેવામાં આવેલું એ ઘટના એમના ઘરની અંદર જ બનેલી છે અને ત્યારબાદ એમણે જે ડેડ બોડીને છે એને જઈને ડિસ્પોઝ એમણે પોતાનું ખેતરના જે શેડો છે ત્યાં કરેલો હતો। કેટલા દિવસ પછી ઘટના પ્રકાશમાં આવી? આ ઘટના બનેલી છે 24/11/2025 ના રોજ અને ગઈકાલે આ સામે આવેલું છે। મેહુલ ત્રિવેદી સાથે સીન 24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।